અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં દિવાળીની ઉજવણી. દિવાળીના પર્વ પર લોકો ઠેર ઠેર ફટાકડા ફોડી રહ્યા છે. શહેરભરમાં ફટાકડાનો અવાજ ગુંજી ઉઠ્યો. પાલમ ગ્લોરી ફોર્ટ ખાતે લોકોએ ભેગા મળીને ઉજવણી કરી. કોઈએ રંગોળી બનાવી તો ફટાકડા ફોડી લોકોએ ઉજવણી કરી. નાનેરાથી લઈને મોટેરા તમામ લોકો ઉજવણીમાં જોડાયા. અમે રોજ નવા નવા કપડાં પહેરીએ છીએ. છોકરાઓને નીચે લઈને બધા ટેટા ફોડાવવા લઈ જઈએ છીએ. પછી બધાને અમે ભેગા મળીને ભેગા મળીને બધા ટેટા ફોડીએ છીએ અમે. પછી બધા બહાર પિકનિક કરવા જઈએ, નાસ્તો કરવા જઈએ, જમવા જઈએ. અમારા બધાનો બહુ સંપ છે ત્યાં. ફટાકડા ફોડીએ છીએ. દિવાળી મોટામાં મોટો તહેવાર ગણાય છે. નાના બાળકોને તે ફટાકડા ફોડવાની મજા પડે છે. અમે સાથે મળીને દિવાળી કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ. ગામડે પણ જઈએ છીએ એટલે ગામડે પણ મજા આવે છે. નવા નવા કપડાં પહેરીએ, નવા નવા સારું સારું ખાવાનું બનાવીએ અને એન્જોય કરીએ છીએ. મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. દિવાળી છે અને દિવાળીની ઉજવણી અત્યારે થઈ રહી છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતેના દ્રશ્યો છે કે જ્યાં તમામ જે સોસાયટીના લોકો છે તે ભેગા મળીને આ રીતે દિવાળી છે તેની ઉજવણી છે ફટાકડા ફોડીને કરી રહ્યા છે. પ્લામ ગ્લોરી જે સાયન્સ સિટી ખાતે સોસાયટી આવેલી છે, ફ્લેટ્સ આવેલા છે, ત્યાં આ રીતે લોકો છે તે પરિવાર સાથે દિવાળી છે તેની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. દિવાળીને લઈને દેશભરમાં આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ આજે દિવાળીને તમામ લોકો ભેગા મળીને ઉજવણી કરી. આજે સૌ પ્રથમ તો પેલા રામચંદ્ર ભગવાન જ્યારે આપણે લંકા ઉપર વિજય મેળવીને ઘરે આવ્યા હતા એ નિમિત્તે આ પર્વ ઉજવવામાં આવે છે વર્ષોથી. અને એના હિસાબે ખુશીઓનો એટલો બધો માહોલ હોય છે કે આ એક પારિવારિક તહેવાર થઈ ગયો. સોસાયટીઓમાં બધા નાના તમે જોઈ શકો છો કે નાના બાળકો, સ્ત્રીઓ, પુરુષો, મોટા બધા ભેગા થઈને આ દિવાળીનો તહેવાર ઉજવતા હોઈએ છે. દરેક વ્યક્તિઓ પોતપોતાના ઘરમાં રંગોળી પૂરતા હોય છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન સરકારે એક નિર્ણય લીધો છે કે જે 8 થી 10 વાગ્યા સુધી જે ફટાકડા ફોડવાના આવે એ અમુક અંશે યોગ્ય નિર્ણય છે. પણ ખરેખર જ્યારે આ નિર્ણય છે 8 વાગ્યા પછી જ લોકો ઘરે આવતા હોય છે 10-12 વાગ્યા સુધી, તો આ નિર્ણયને સરકારે 12 વાગ્યા સુધી લંબાવવો જોઈએ ફટાકડા ફોડવા માટે. કારણ કે આ હિન્દુ ધર્મના ખુશીઓનો તહેવાર છે. ખાસ કરીને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે એવો નિર્ણય છે 8 થી 10. બીજી વસ્તુ તમને બીજી પણ મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. બેન, આજે દિવાળી છે અને ઉજવણી કરી રહ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી દિવાળી, હેપી એન્ડ સેફ દિવાળી. આપણે બધા જ દિવાળીની ઉજવણી સાથે બધા રામ આएंगे તો અંગના સજાएंगे, ઘર સજાઈશું, બધા સાથે મળીને ફટાકડા ફોડીશું, પણ ધ્યાન રાખીશું અને એકદમ સેફ દિવાળી સેલિબ્રેટ કરીશું. થેન્ક યુ. તમે કઈ રીતના દિવાળીની ઉજવણી? હા, અહીંયા અમે બધા નવા છીએ તો બધાએ ફ્લેટ ઉપર ડેકોરેશન કર્યું છે. આજે બધાએ રંગોળી બી સાથે કરી છે અને રાત્રે અમે રોજ ફટાકડા બી સાથે ફોડીએ છીએ. અને નાના છોકરાઓને તો ફટાકડા ફોડવાની બહુ જ મજા આવે છે. અને દિવાળી કેવું ફેસ્ટિવલ છે જેમાં ફેમિલી એક સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, બધા બેસે, વાતો કરે છે. તમને બધાને હેપી દિવાળી. તમામ લોકો ભેગા થઈને દિવાળીની ઉજવણી છે તે અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે. કેમેરામેન જનક ચૌધરી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.